તો હે ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે સુરતમાં એક ગાર્ડન છે, ફ્લાવર ગાર્ડન કરીને નામ છે, ત્યાં આપણે ડિંડોલીમાં આવેલો છે, ત્યાં આપણે જવાના છીએ. ત્યારે બ્લોગની હારે જોડ્યા રહો. અહીંયા ત્યાં અલગ પ્રકારના બહુ બધા ત્યાં છે, ત્યાં બહુ પ્રકારના ફૂલડા છે, અલગ પ્રકારના બહુ બધા છોડ છે ત્યાં, જેમ કે 1.5 લાખ જેવા ત્યાં છે અલગ. હું જ્યારે બગીચામાં તમને જઈને બતાવું કેવા છે કેવા નહીં. મેં રિક્ષા બુક કરાવી હતી એટલે હવે આવી ગઈ છે. રિક્ષા જોઈ શકો તમે અહીંયા ઉબેરમાંથી બુક કરાવેલી ઓનલાઈન, એટલે રિક્ષા આવી ગઈ ને હવે જઈ રહ્યા છીએ અમે ફ્લાવર ગાર્ડન. ગાઈસ અમે લોકો બેઠા છીએ, જો તમે આખી રિક્ષા ખાલી છે. હા છે હિતેશ, પેલા વ્લોગમાં આપણે મિની કેદારનાથ મંદિર વાળા વ્લોગમાં આવ્યો તો હિતેશ છે યારો. આપણને બસ જાય છે અહીંયાથી, મેં જોયેલું ઓનલાઈન, પણ આપણે બસ સ્ટેશન દૂર છે એટલે આપણે સિટી બસ બી જાય છે, એટલે સિટી બસમાં આપણે કંઈ જઈએ નહીં, આપણે બુક કરાવી નાખીએ એટલે વાંધો નહીં. સિટી બસ બી જાય છે, જાય છે બસ ત્યાં, બસ પર આપણે ગયા છીએ. મેં પેલા વિડીયોમાં તમને કીધેલું હતું કે આપણે ઓનલાઈન બુક કરાવો તો તમને સસ્તું પડશે. તો અત્યારે તમે ઓનલાઈન બુક કરાવવાની ઉબેર છે, રેપિડો છે, એમાં તમે ઓનલાઈન બુક કરાવો તો તમને સારું રહેશે. તમને ફ્લાવર ગાર્ડન બનતું એટલે અહીંયા બીજું ગાર્ડન છે એ તમને બતાવી દઉં. આજે ફ્લાવર ગાર્ડન બંધ છે આજે. અહીંયા તલાવ છે બહુ મોટું બધું. તલાવમાં અમે લોકો આવ્યા છીએ ત્યારે, ને પેલું ગાર્ડન તો બંધ છે એટલે અહીંયા ફ્રીનું ગાર્ડન હતું એટલે કીધું ત્યાં જતા આવીએ. અમે કીધું 15 કિલોમીટર દૂર આવ્યા છે એટલે કીધું જતા આવીએ. આ ગાર્ડન બી તમને બતાવીએ અમે લોકો કેવું છે ગાર્ડન. થઈ ગઈ અમે ત્યાંથી વ્હાઇટ કલર છે ને, અહીંયા અમે લોકો અહીંયાથી આવ્યા હતા ને પાછા અહીંયા આ બાજુ જઈ રહ્યા છીએ. કંટાળો આવે છે, અહીંયા કોઈ એટલી બધી પબ્લિક બી નથી, કંટાળો આવે છે, શું કરીએ આવે. પેલો ગાર્ડન હાટું આવ્યા હતા અમે, એ ગાર્ડન તો હાલ બંધ છે ને આ ગાર્ડનમાં જ્યારે ફરી રહ્યા છીએ, આંટા મારે છે, તરસ લાગી છે, પણ હવે ત્યાં જઈને પાણી પી લઈએ. ચાલો તાર. આવા ઝાડવા બહુ છે, આવા ઝાડવા આવ્યા ચારે બાજુ, એવા ઝાડવા જ છે અંદર એકલા. હા એટલે હવે શું કરીએ, હવે અહીંયા આવીને ફસાઈ ગયા અમે લોકો. હવે જે થયું એ બરોબર થયું. અત્યારે આપણે અહીંયા પાછી ઉબેર બુક કરી નાખી છે ને, ગાર્ડન હતું પણ ફ્લાવર ગાર્ડન, એટલે કંઈ આપણે ગયા ને ત્યાં. હવે જઈ રહ્યા છીએ ઘરે, એટલે અહીંયા કોઈ રિક્ષા મળતી નથી ડાયરેક્ટ, તો અને મળતી હતી પણ બહુ બધું ભાડું થતા, એટલે પછી આપણે ઉબેરમાં બુક કરાવી નાખી એટલે થઈ ગયું. હવે અત્યારે હવે તે દૂર તો નતું એટલું બધું, દૂર હતો એટલે સબ બુકિંગ કરાવી નાખી. 10-12 કિલોમીટર જેવો છે. કાં તો બસમાં જતા પણ બસ સ્ટેશન ક્યાં નવા મને દેખાતો નતો, એટલે બધી અમે લોકોએ બુક કરાવી નાખી, રિક્ષા કરાવી નાખી. તો 2 જણા જ તો કરાવી નાખી.
અહીંયા આપણો વ્લોગ એન્ડ કરીશું આપણે ને ત્યાં રૂમે આવી ગયા છીએ ત્યારે એટલે મળીએ નવા વ્લોગની હારે વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વ્લોગની હારે બાય બાય